નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કેડી ઓટો ભુજ ધમાકા ઓફર. શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ. ઓફર 31 જુલાઈ સુધી. મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા મુન્દ્રામાં 1 કરોડની કિંમતી જમીન ઉપર દબાણ હટાવી ખુલ્લી કરાવાઈ. શહેરમાં ગત શુક્રવારે થયેલી દબાણ હટાવો કાર્યવાહી બાદ વધુ એક પગલામાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા ₹1 કરોડથી વધુની કિંમતના દબાણો દૂર કરાયા હતા. શહેરમાં આવેલી કિંમતી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી પરવાનગી મેળવ્યા વિના બાંધકામ કરી સ્થાનિક કે ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર ઈસમોના દબાણ દૂર કરાયા હતા. આ કાર્યવાહીમાં સુખપરવાસમાં સરકારી જમીન પર વંડોવાળી દબાણ કરનાર હુસેન રમજાન સમેજાનું 850 ચોરસ મીટર જમીન પરનું અંદાજે ₹51 લાખનું સરકારી જમીન પર મકાન બનાવનાર ઇસ્માઇલ યુસુફ શેખનું 100 ચોરસ મીટર જમીન પરનું ₹6 લાખનું અને અંબિકાનગરમાં સાર્વજનિક પ્લોટમાં અંદાજે ₹48,18,000ની જંત્રી કિંમતનું રામવીરમ ગઢવીએ કરેલું દબાણ હટાવવામાં આવ્યું હતું. યાદી મુજબ કલેક્ટર કચ્છ તથા મુન્દ્રા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ થયેલી કાર્યવાહીમાં મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન દ્વારા પ્રોડક્શન ફાળવવામાં આવ્યું હતું. પીજીવીસીએલ મુન્દ્રા કચેરી દ્વારા સહયોગ અપાયો હતો. મામલતદાર દ્વારા સ્થાનિક એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની નિમણૂક કરાઈ હતી. દર્શક મિત્રો, આજે તારીખ 14 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.